નમસ્તે, હું છું ડૉક્ટર ધવલ પટેલ, ડાયાબિટીસ નિષ્ણાંત, શ્રીવિન શુગર કેર ડાયાબિટીસ ક્લિનિક, હિંમતનગર. આજે આપણે જાણીશું કે હાઇપોગ્લાયસીમિયા શું છે અને એનાથી બચવાના ઉપાય. તો હાઇપોગ્લાયસીમિયા શું છે? તો જો આપનું બ્લડ શુગર 70 અથવા તો 70થી નીચે આવે તો એને હાઇપોગ્લાયસીમિયા કહેવાય. હાઇપોગ્લાયસીમિયાના લક્ષણ શું હોય છે? તમને ગરમી થવી, ચક્કર થવો, પરસેવો થવો, ધ્રુજારી થવી, ગભરામણ થવું, બહુ ભૂખ લાગવી, આંખોમાં અંધકાર થવું, દેખાવામાં થોડી તકલીફ પડવી, બેચેની થવી, માથું દુખવું, આ બધા એના લક્ષણો છે. જો આમાંથી તમને કંઈ પણ લક્ષણો થાય તો તરત જ આપણે આપણું બ્લડ શુગર ચેક કરી લેવું. અને જો આપણું બ્લડ શુગર 70 અથવા 70થી ઓછું આવે તો એનાથી બચવાના ઉપાય શું? તો તમે તરત જ ખાંડવાળું લીંબુ પાણી લઈ શકો છો, શરબત લઈ શકો છો, ફ્રૂટ અથવા ફ્રૂટ જ્યુસ લઈ શકો છો, 2 ચમચી ખાંડ લઈ શકો છો, મધ લઈ શકો છો, ગ્લુકોઝવાળું પાણી લઈ શકો છો, પાર્લેના બિસ્કિટ, ગ્લુકોઝવાળા બિસ્કિટ અથવા ચોકલેટ કે મીઠી ચોકલેટ કે છેલ્લે કંઈ ના મળે તો 2 ચમચી ખાંડ પણ ફાંકી શકો છો. આ લીધા બાદ 15 મિનિટ સુધી આપણે રાહ જોવાની રહેશે. 15 મિનિટ બાદ આપણે આપણું બ્લડ શુગર ફરીથી ચેક કરવાનું રહેશે. મોટાભાગના દર્દીઓનું શુગર નોર્મલ થઈ જતું હોય છે, લક્ષણો ધીમે ધીમે મટી જાય છે. જો 15 મિનિટ બાદ પણ આપણું બ્લડ શુગર 70 અથવા 70થી નીચે હોય તો ફરીથી આપણે 1 ગ્લાસ દૂધ લઈ લેવું અથવા તો હલકો ખોરાક લઈ લેવો અથવા તો કોઈ પણ ફ્રૂટ્સ કે જ્યુસ ફરીથી લઈ લેવું. ફરીથી 15 મિનિટની રાહ જોવી. 15 મિનિટ બાદ ફરીથી આપણું બ્લડ શુગર ચેક કરવું. મોટાભાગના દર્દીઓનું બ્લડ શુગર નોર્મલ થઈ જતું હોય છે અને લક્ષણો બધા નોર્મલ થઈ જતા હોય છે. જો 15 મિનિટ બાદ પણ આપણું બ્લડ શુગર 70 અથવા 70થી નીચે હોય છે તો તરત જ આપણા ડૉક્ટરનો સંપર્ક કરવો. હાઇપોગ્લાયસીમિયાથી ડરવાની જરૂર છે નહીં. આમાંથી કોઈ પણ લક્ષણો આપણે થાય તો તરત જ શુગર ચેક કરી લેવું. અને જો 70 અથવા 70થી નીચે આપણું બ્લડ શુગર આવે તો તરત જ કંઈ પણ ગળ્યું કે એવું કંઈ ખાઈ લેવું અને ફરીથી 15 મિનિટ બાદ માપી લેવું. એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. થેન્ક યુ.